ઘણું કીધું પણ હમું તો હોભળ્યું જ ના કોઈ વાત એ રહ્યો. અને ધીમે ધીમે સમય વીતતા વીતતા 12 મહિના જતા રહ્યા એને. અને એના પહેલી રક્ષાબંધન છે. શું કરવાનું મારા કને કહેવાનું ખરેખર મને સમજાતું જ નહીં. એની બોલ 2-3 રક્ષાબંધનનો જઈ હોત ને તો એને થોડું મનમાં ના લાગોત ખરેખર. પણ આ પહેલી રક્ષાબંધનના દાડા આપણે કને શું કહીએ ખબર પડતી નહીં. બાપા ભાઈ જતો રહ્યો ને આજે મારી રક્ષાબંધન ઊની થઈ ગઈ બાપા ભાઈ વગર. આજે ભાઈની બહુ યાદ આવે છે બાપા. નહીં બેટા તું રોય ને. કોના રાખડી બાંધું, કોના હાથમાં રાખડી બાંધું. બાપા ભાઈને કોને પાછો આવે એની ફોન કોના રાખડી બાંધશે. મને સમજાતું જ નહીં ખરેખર. એવું થાય છે ને કે હું ખુદ શ્યા મોટો તને હું કહું. બાપા મારા નહોતું આવું પણ ભાઈની તમારી બહુ યાદ આવતી હતી. મને ખબર હતી કે તમે એકલા રોતા જ હશો ભાઈને લઈને. ભાઈ શું કામ જતો રહ્યો ભાઈ, શું કામ. જે થવાનું એ થઈ ગયું. કરીએ કે આ ગણવા આમ થતા પણ 2 જણા કર તું આ નાવું ના કર, તું દોડ ના કર. પણ હું તો મોન જ નહીં બધી વાત લીધો. આપણો બેવાન મેલીને જતો રહ્યો. હું તો મૂર્ખું ને રાખડી બાંધું. મને ભાઈને બહુ યાદ આવે છે. રોય નહીં તહેવારના દાડા તું રોય નહીં યાર. બંધ બે બેડો રોય નહીં તહેવારના દાડા. તમે કોઈ ખાધું બાપા? શું ખાય કે મારે ઘેર ભાઈ આવ્યા છે પણ તમને મળવા માટે હું આવી. તીતા કોક બનાવો આપણે. અમે તો જે થઈ ગયું બેટા. અમે યાદવા ના હોય. અંધારા આવ્યો તો નતું આ બાંધવાનો દાડો. કાલ આવ્યો હતો પણ ભાઈ બહુ યાદ આવે છે રોજ. ભાઈ મારે ફોન કરતો સવારે કે ફોન કેટલા વાગે આવે છે. આજે ભાઈનો ફોન નહીં આવ્યો. જોજે યાદ છે તને રે? બધું જ યાદ છે બાપા. હું કોઈ વસ્તુ નહીં ભૂલી. હવે ચૂપ થઈ જાવ. પાણી આલ જમીને પાણી આલ. ખાસ વિને અરવાનું બેટા હો. એ આવો તહેવારના દાડો હોય કે ના હોય પણ આ જો સમજતા નહીં છોકરા. તું હમણાં તો સારું કોઈ નક્કી ના હોય કે સિયા ટાઈમ હું થવાનું. પણ આપણે શાંતિથી હેડ્યા હોય તો બસ એ તો ખરા કે ના વાત હાસી છે પણ આ તો સારું કોઈ નક્કી નહીં હોતું. પણ હાસવીને હેડવાનું. તે તાર ચા બા મેલું હોય તો મેલ. ચા તો એ નહીં પીતા. માધા લીધી ગઈ હોય એવું ના. સારું તમારે પીવી તો ના 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 ના. બાયડી જઈશે બાપડી એનું ભઈ મરી જશે. એટલે સાલે વડાલાલ એ ના હોય તો બીજો ઓર પરાઈ જાય યાર. ના એટલે કુવામાં ઓટોમેટિક પાણી વધી જશે. શિયાળામાં થોડું ખૂટે છે હા. એટલે કે હોલ તો પડાવે. હા અને મોટર સર્વિસ કરાવી દો હા. એટલે પાણી કમ્પ્લીટ થઈ જશે. આમ તો સારું જ છે. પાણી એ કાઢે તો પણ થોડા ઉલાળા મારે છે ને એ બંધ થઈ જશે. સર્વિસ માંગે છે. બેસતો પણ તું અમે બધું કામ કર્યા કરે તાણ કોમ આખી જિંદગી કરવાનું જ છે તાણ ભાઈ મને બેહી રહું નહીં ગમતું. બેસી રહું નહીં ગમતું પણ બેસવું પડે. તાણ પડી મેલ હું અમે નાવા ડોશીએ પડી મેલ છે ને અમે હેડવાનો ટાઈમ થયો છે તે અમે જઈએ જ વેળા થતો પહોંચેડો. ના આ તો જવાનું જ નહીં ને. આજ તો પાછો હોજે વખ બનાવી અને ખાઈએ. આ તો પહોંચી રોજ મેળ આવે હોત નહીં મારે હોભળ્યું. હા. અમે જવું જ પડશે. રાત રહેવાનું તો નહીં સેટિંગ થાય. તે ડોહા તમે જો હું બે દાડા રહીને આવું. હા એમ કરો તોય ચાલે. મગજ છક માટલું પણ આ ઘેર પેલી બેસ્યો બધું છે કોણ કરશે 2 દાડા રહું તે. કોને ના એ બધું ના થાય મારાથી. પેલી દોવાનું ને બોવાનું ગોનાજી લાગે પણ વખો પર હા, એ વાત સાચી. ડોહા કેટલો વર થઈ ગયો હું કદી હોય રાત રહી નહીં તો હવે બે દાડા રહીને આવું શાંતિથી. ના એ તો બધા આઠિયામાં આવવાનું જ છે કે એ તો રહીશું આપણે બે. આ જેમ પૂછો કોણ આબા મળો છેલ્લી લેતી હે ને તો કર્યા વગર હે. હાલો, હાલો, તાર પછી તાર ના ચાલે એવું તો ગુંતા નહીં ચાલે એવું ગોનાજી લાગે યાર પણ ઘેર મારા બધું હણા મરા છે. હા ચાલો. ગમે જોવું. હા, કાલ બધું સવારે મારા આવજે બે દાડાની. ડોશી ઉપર ના ભય એટલે પછી મારા કાલ સવારે ના આવજે. 1 મિનિટનો વાઇટ તું હેડજે મોર થજે પેલી કંટાળ. આ ધંધા મુને રે મ તને આપણા આખે ઉપર આવીએ 2 દાડા વધારે રે બે આ જેમ કરતો 10 દાડા રહું જોવાનું તો તમે. એમ તો અબ્બા જેવા ઘેર
તારે મને હોય આવા તે લઈને વાત જવાનું સાચી, મને બોલાય જ નતું. બાયરીન ભૂખલું બે આવ્યો તો પૈસા હાથમાં આલો એ તો હાલ દે ગોડાજીને હાલ દેશું હાલ એ દે તો સાચા હું આવવા છે તાણે શું જાણો છે કે તાણે આ પૈસા તો તારા પૈસા શું કરવા છે હે? આમ તો રોજ ગોડાજી પણ મારે પેલી નવી પેસો ભેંસ લાવ્યો છું કે ઓહો. એ થોડી વેચાય ને એટલે બસ આવું હાલ વેપારનું ચાલે છે પણ થોડું મંદું ચાલે ઓહો. ઓહો એટલે ગેસ સિલે ઊભી છે હાલ. અને અમે તે કીધું કે તો ઓહો, ચાલ. હારું, ના તમે- આવજો એવું તમે ટાઈમ લઈને એક દાડો આવો આઠે મોડી મોડી હા ના ના એ તો ઓહો. લે ભાઈ આજે ગોખલાને ના, હું લઈ જા, લઈ જા. ના, ના, ના. મારા ભત્રીજાને હું આલ્યા આ તો કરતા મી આલે છે પણ આ તો પાછા આલવાનું કરું તું ના ના તો હોય. મારા શું એ તો હું આલે કીધું લે ભાઈ અરે આલે. હું પણ મારા ના. પાસે આલે ભાઈ. ના લેજે હા, મારા એ તો પાછી ભત્રીજાને જો. ગોકાર આલજો બાજી મારા બેવાનું. પણ આ ભત્રીજાને કલર ના હોય. હારે ના આવજો મારા શું બીજા ભત્રીજા છે એકના 100 આવજો પાછા કીધું હા રે તો ઓટો મારું જ મેં આવજો ભાઈ. હા હા ના જોઈને જજો ને હા ન પેલું કરી દો મોટર હા સર્વિસ હા 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 તાણા હું અમે શાંતિ થઈ એમાં તો બૂન શાંતિ જ આવીને ખાધું પીધું ને એટલે મને થોડો હરખ છો કે ના ભાઈ બૂન આવી હું બગાડી હતી યુવાનું હવે યુવાની લડાઈમાં અમાર બોલવાનું મને નથી ખબર કે આવું બોલશે છે હું બોલી ગયો બાપા મને બોલી ગયો તહેવારના દાડા આજ હતો લગી રે મર્યાદો નહીં રાખતો કે ગુનો બોલવું કે ના બોલવું હવે એમાં એરા લડ્યા હોય એમાં અમારું શું ખોટ અમારે એમાં કોઈ વક કરો ભાઈ એ તો કે પણ પેલા આમશું ભાઈ મને યુવાની બહુ બોલે મને એને કીધું નતું અલ્યા કે ઝઘડા હોય તો આપણો હોય પણ એ આમાં આ બુંદી શું બોલવાના આવે છે હા એની બાયડી બોલી હા એની બાયડી બોલી કે જેન દેવ બોલે ખબર અમાર રાગ નહીં તમે એવું કરવા રાખડી બતવા આવ્યા રાખડી બતવા નહીં આ પાડું કેવું હોય ગયા એના તહેવાર છે એના તહેવાર શું બગાડવાનો તો ખબર છે કે આ ઝઘડા થયેલા છે આપણે બેવાના તા બુંદી શું બોલવાના હતું તેને હા એનો હાકા કાલે તો અક્ષર હાલે શાંતિથી પટવા દે પછી ની ધૂળ કાઢી નાખું આ બોલવું હતું મને બોલવું હતું અમારી બુંદી શું ધમકાવા અહીં આવતી છે તારે આ રોતી રોતી આવી ને ખબર ના પડે ના ના એને હું એટલા વાર તો તને રાખડી બંધાઈ ના મોકલો તમારી લડાઈઓમાં અમારું કયો પણ હું રાખડી બંધવા તને ના મોકલા પણ જ્યાં એને નતું કીધું કે એને બુન રહી આમ વાર્તા ના તો કે છે હું એટલે તને રાખડી બંધવા મોકલી હતી કે ના કે હું કા મોકલું કે તારી હું કરવાનું કે ઝઘડા મારા બેવાના છે તારા હું ઈમો ખોટું બરાબર કેમ હું થયું શું થયું બોલ કોઈ ડખું પડે કોઈ તહેવાર દાડા છે ને બખાવા હું તો જતો તો થોડી ઘેર આવી જાય મારે હાય એટલે હું તારા બુધા ભાઈ આ રે ના પેલો કસંજો એને બુન નહીં તે હું રાખડી બંધવા મોકલી અમર બુન ને હા તેની આ રહી પેલી બાયડી કેવું કર્યું મારી બુન ને ધમકાઈ નાખી હા બોલ રોય નહીં બેટા એટલે આ બરજાને ખબર ના પડે કે આ તહેવારના દાડા બુંદનો આવી તા તું રે અપમાન કરે છે આનો ખરેખર આ ખોટું કર્યું વાળે હોય ખોટું કર્યું હું તો કીધું એને બુન નહીં તો કીધું રાખડી બંધાનું વર્તા ના રહ્યું આ તો જ્યાં લાખડીના લાયક છે રાખડીના લાયક છે રે પણ તારા જવાનું જ નતું યુવા નહીં એને એ કાઢી નાખેલી છે એ હું તને શું ખબર નહીં નહીં ખબર તને હું મોકલી જોડેથી મોકલી તાને જોડેથી મોકલીને ઘર બતાવીનું એ સળાઈ જાય એને સળાઈ જાય ને પેલા તાનું બધાને ખબર ના પડે કે બુન આપણા ઓછામાંથી ઓહું પડે ને તહેવારનો દાડો એટલા હોતામાં મરી જવું પડે ને જીવાય ના હોય ને ના હોય એને પૂછાવો કેટલા વર્તા છે હા આ મારો છોકરો મરી ગયો છે ને તારે મેં મને નહીં રહેવા દઉં તે મારી છોડીને મેં ઘેર રાખી છે હું કહું બેટા આજની રાત રહ તે જમાઈ રાખીને બાપડા જ્યાં કે હું કાલ લઈ જઈએ બોલો ભોળાભાઈ એ છોકરો નહીં છોડીને અમે બે રોઈએ છીએ ને આમ આજનો તહેવાર છે ને એક દાડો આમ મિનિટ નહીં જતી તહેવાર આખો હું ન લાગે ઘર રોગનું આખું વખાઈ ગયેલું લાગે ઘરમાં હા અંધારું અંધારું થઈ જાય અને બુંદ ધમકાવું તારા જોકે અલ્યા નહીં કોઈ તારા હગી બુન પણ પારકીય બુન રાખડી બધવા આવી જાય ખાલી આટલો તહેવારો સુખ શાંતિ પટવા દે પછી તો એની ધૂળ ના કાઢી નાખું તો કે જ્યાં અલ્યા ભોળાભાઈ મોટું થવા પાછું આમાં હાલ એક બધો કાઢી નાખેલો મોટું તો કરવું જ છે કે તારા અમારી બુન રોતી રોતી આવીને એ થોડું પેલું જોતું રહેવાનું હે પણ આજથી વ્યવહાર જ કાઢી નાખો જો તમે એકલા છો બરાબર અને ઈવન આખો વાહ કાઢી નાખેલો છે આખો વાહ કાઢી નાખેલો બુન ગમે છે ભાઈ એકલા તો ના ફસાઈ જાય કે
ચલો વાસણ હા ના થઈ જાય બીજું કોઈ ના થઈ જવું ભાઈ રવા દેજો હું તમને અલ્યા, પણ- આ ના કરી નાખું મારે તો હું તો ભાઈ વગર નહીં રહું મુવો પણ બુધા ભાઈ સા પાણી ને પૂછના ઝઘડા ઉજાવવાનો જોયા તહેવારના દાડા ઝઘડા ઉજા શું કહેતી હતી? એમ બાયડી શું કહેતી એ રેખાડી શું કહેતી હતી કેજો કહું કરવા આયા હોય કે અમાર તો ઝઘડા ત્યાં છે તમને શરમ આવે છે હોય આયા છો રાખડી બાડી લઈને નાઈ જો હોય થી કે કે તહેવારના દાડા જઈશું નહીં કે તારા ઘેર પગ મેલું નહીં નહીં કે કોઈ એવા ખાવા તારા હાલ્લા ઓઢવા નહીં આવ્યા કે એ તમારા કે હાલ્લા ઓઢવા કે તારા રૂપિયા ગણવા નથી આવી બોલી હતી હમ કીધું અમે હાલના ઓઢવા નહીં આયા તો હવે ભાઈ નહીં એટલે કીધું બતવા આવ્યું બધું કારણ અને મોટી બૂન છે તે ગોમમાં ગમે તે જ્યાં ઘેર પેલા રમતો તો બેસતો તો એ રાખડી બોતો તો ફરક પડી જાય એટલે ઝઘડા તો અત્યારે થયા છે ના 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 કોઈ હાલ્લા ઓઢવા રૂપિયા ગણવા આવી હતી કદાચ જો હપડો ભૂલભાઈ હા. અમુ છે ને બૂન તમે અમુક મગજમાં લઈને ના જતો ઘેર તેવાના દાર રોવા નહીં તમે તેવાના દાર રોવો સારું ના લાગે બૂન કારણ કે જે અમે રોઈએ છીએ ને અમને ખબર છે કયો આ તહેવારનો રોવાનો તહેવાર નહીં આ તમારો છોકરો નહીં કેટલો વર્તા છે તમને ખબર પડતી આગળ તને ખબર પડે છે અને તો બુન આ તો આનો સંબંધ ના રાખતા આવડે ભૂલભાઈ ના રાખતા સંબંધો રાખતા ના આવડે બરાબર અમે તમે તો બગાડ્યું એમ કેવું સોડિયો હું બગાડે કયો સોડિયો તો મને બાળો તો આવે ને કે કોણ આવે કોઈ ના રાખડી તો આજ છે ને કાલ નહીં તણ આમ રાખડી બધું આવે બુન આ પેડા લાવો રાખડી બધું રાખડીઓ લાવો ભાડો ગણો 500,000 રૂપિયા હોય ને તારે ઘરમાંથી બુન બહાર નીકળાય તારી મોંઘવારી પ્રમાણે અને તમે ત્યાં 100 રૂપિયા આલો એમાં તમે સોડિયો સંભળાઈ ગયો તમે શું તહેવાર કરતા હો તમે પણ બુધાભાઈ એ વાત નહીં ખાલી રાખડી બાંધવા દીધી હોત, નહીં તારા જે પૈસા જોતા હોત, નહીં તારા હાલના જોતા તારે તે તાર કોઈ ચિંતા ના કરતો અમુ છે ને ભૂલભાઈ પડી મેલો અને બુંદુ છે ને કોઈ ખારું બને ખાધું કા ખાધું સાચી ખાય કે એ જફા મેલો હો બુન હું એ મારી છોડી ઘેર એકલી છે હું હમણાં આવું હેડો જતા આવજો હો હા. આ છોડી રો રો કરે છે ને તે થોડું તમે બે શબ્દો કહો તો એ રોવાતો નહીં હા હવે સમજાવજો આવીને હો બિનાડીને માર હા. નહીં ખમી શકતી હું એ નહીં ખમી શકતો પણ શું કરે રોહો નહીં હો પૂજે આ બધું મેં લે હેડ કર મેં જતા આવો બી. લોધવા કરે ચાલી આ બદલો તો આજ નહીં પણ કાલ વાળો છે કેવા જવા દો કે નહીં ખ્યાલ હોય તમારે આવું પડતું થોડું મેળવાનું હોય છે પેલો શાક તાણ આ તને દબાઈ કાલ મને દબાઈ જાય તાણ નહીં બોલું કા લડવું છે પણ કા લડવું છે કાલ જમીનમાં ભાગલા પાડવા આવ્યા તો દબાતા દબાતા નહીં આપણે બોલું કોઈ બોલી બગાડવું નહીં મુવા ગોગલા હા આ બાયડી લે થાશી જો એમ કહું છું એટલે તાજી હોય જો પણ બાયડી એટલે રહી એ તો ઈકમ રહી જાવ કાલ આવશે એમ અરે કાલે પણ તહેવારના દાડા મેલીને હવાઈ જાય એમ કહો ઘેર તારો પાક છે કોમ પેલો પાડો પાડો શું આસર છે લે કાલ જઈને હું લઈ આવ્યો એમ કહું છું અરે પણ આજ હું કામ મેલીને આપવું પડે પણ એ હું રોટલા ખાવા મેલીને આવ્યો હું અમે બે ઈકણ જો કે મારા હાહરો એવા રોવું અરે મને એવાનું દુઃખ મને જોયું ના જવાનું તે મને મને રૂંગ વાગ્યું પછી એવો એમાં અમે આખો તારો ઈકણ થયો ખાધું વાધું બધું બરાબર તો પછી જવાનો ટાઈમ થયો કે એટલે મેં કીધું હેડો તાને આપણે જી તેમ રાયકી યારું ના તો એક દા તો કે ઈકણ મિલતા જ હોય એક ખાલી રાત માટે તે પણ મેં કહું તાર હેડ મુકાલ લેવા આવ્યો રાખી દે બાપને હું બધો છે તો અને રાખી તો વાત આજે પણ આપણે ઘેર જોવું પડે ઓકલા એમ કેવું હા હેડ હું અમુતાને એક દાડો- કાલે આવશે તો ખરી કાલ કે આવશે એક દર આપણે જાતે કોમ કરી લેવું બે જણા હું રાતે પણ મારાજી તમે શું થાય છે લે હું કર્યો એ. તાણ હું કરી નાખ્યો કોમ અરે, સાને બારવા ઢેવું છું તું ભાઈ કીધું છું હા તો બરોબર તમ પછી. સંભારી પછી કાલે લઈ આવી હા તો કાલ હું હાર હાર હા હા આમાં તો ભાઈ એના બાપોને એને ઘરમાં કોઈ નહીં એટલે બધા તો હું બોલે નહીં ને હું હમણાં હાલ તગડું હોવાનું તો પાછા કાલ લઈ આવી છે એમ. પણ મારું બોલ્યા જેવું છે ને એનો કશો હતો નહીં, કાલે આવશે તો આજનો જે આ તહેવાર છે ને એ ભાઈ બુનને લઈને મને ખબર જ હતી કે તું રોય નહીં બેટા રોય નહીં અરે ભાઈની બહુ યાદ આવે છે અને એમાં પહેલો તહેવાર કાટું થવું પડે બેટા આપણે ભગવાનને ગમે ખરું તાનું કરે કે ભગવાનને ગમે આપણે હાથ બચો હશે અત્યારે હારવાની એ હોય જરૂર છે ને ઉપર એ જરૂર છે પણ મારો ભાઈ બહુ નેનો હતો ભગવાને નેની ઉંમરમાં જ લઈ લીધો એને અત્યારે હું બધો ને શીખાડું છું કે
તમે સાધારણ માપનું આખો ભાઈ, માપનું આખો તહેવારો બાબુ તો દુનિયામાં કોઈ જોયું જ નતું. હજુ તો ઘણું બાકી હતું માયને જોવાનું છે કે ચમ ભગવાને લઈ લીધો ઈને. રક્ષાબંધન આવે એટલે રોજ અવાર પડે ને ફોન આવે, મુંચાણ આવે છે, મુંચાણ આજે ફોન આવી પણ મારો ભાઈ નહીં. કાટીતા મસીયા, કાટીતા તું મારી સિયા, કાટીતા મારો ભાઈ નહીં, કાટીતા મસોડી, કાટીતા તું મુકુને રાખડી બાંધે માં, મુકુને રક્ષાબંધન બનાવે. કોણ મને ફોન કેસે હવે? ચિંતા નાગામાં બેટા, ચિંતા નાગા તારે ભાઈ ના વર્તા તો અમને મસીયા પગના વર્તા કુના ના આવી કે આટલી ઉંમર થઈ પગતી મેં રક્ષાબંધન નહીં ટાળી. લાખ દૂર હોય તો એમ આવી જાઉં, રક્ષાબંધન ના દાળ આવી જાઉં મસીયા. અને હું જો જાય ચિંતા ના કર બેટા. મારે મારા બાપા બચારા એકલા પડી ગયા. હું કોને કહું? મારા બાપા કોને કે બોલો? સાચી વાત. બાપો અમારે રોતા હતા, હું જતી હતી તાના પર કાંઠા તો ભાઈ, કાંઠા તો અત્યારે તો માણસ હું કે પોટ લઈને ચકલું ઉડી ગયો, ઉડી જાય. તેના કે બેટા કાટીતા તું રવાન છે કા? કાટીતા રોયની મસી કાટી જતી રહે. હા જતી રહે એમાં. જો બેટા ખબર નહીં જવું, આજનો દાડો ર, બે દાડ હતા બાપુ કાંઠા રોડ. બાપા એકલા હટી જ હોય મસીયા. બાપાએ તો કીધું ર, પણ બાપાને નહીં જોવાતું. બાપાને જોઈને ભાઈ નહીં યાદ આવે. કાટીતા મસૂર કાટીતા હતા. કાઠું તો મારે ભેંસ જોવાની છે અત્યારે. એક ભેંસ મારા વગર દેતી નહીં. મારે રહું તું ભાઈ કહેતા હતા કે રો બે દાડા પર ભેંસ દેતી નહીં, ભાઈ હાથો જાય. સાચી વાત. તો દૂધણા વગેરે કોઈ નહીં, એટલે જવું પડે. કાટીતા માસી જજો. કાટીતા ચિંતા ના કરો. ઘણું કાટું થવું છે પણ નહીં થઈ શકતી, નહીં થઈ શકતી ભાઈ. બોલ એ બોલ, જોતો ખરો કોણ આવ્યું? તારો ભાઈ ભાઈ તારી બોલ આજે તારી રાહ જોઈ થાકી ગઈ. તું ક્યાં જતો રહ્યો તો? એ તારી બોલને એકલી મૂકીને ખબર છે કે રક્ષાબંધનમાં તું રોજ ફોન કરતો દર વર્ષે કે બોલ ક્યારે આવે છે, ક્યારે આવે છે? તારું દુઃખ મારાથી ના જોઈ જવાનું બોલ. અને તું એ વચન આલી તું કે બોલને દુઃખ પર ને ભાઈ જોતો રહે બોલ. ભાઈને ના જોવાનું, ભાઈ ના આપવું પડ્યું. ભાઈ ભલે નહીં આ દુનિયામાં પણ ભાઈ ને આપવું પડ્યું બોલ. તારા હાથમાં રાખડી બાંધવા માટે તારી આ બે દોડી આવતી હતી. ભાઈ તારો આ દુનિયામાં નથી રહ્યો પણ આ ભાઈને આપવું પડ્યું. આવ ના બોલ ભાઈ, આવ ના બોલ ભાઈ. ક્યાં જતો રહ્યો તું ભાઈ? પાછો આવી જા ભાઈ, પાછો આવી જા. તારી મૂંડ મેલીને ના જા ભાઈ, પાછો આવી જા. બાપા બાપા બાપા. મીના શું થયું બેટા? કેમ રાતમાં ઊભી છે બેટા? બાપા હું લાઈટ કરું. શું થયું બેટા? બાપા ભાઈ આવ્યો તો બાપા મને ભાઈએ ફૂટ કઈને બોલાવી છે. બાપા મીના બેટા હું તમાર છોડી ભાઈ આપણો પાછો ના આવે. મીના આવ ના બોલો બાપા. ભાઈ બીજો છે ભાઈ અહીંયા ઊભો તો મારા માથે હાથ ફેરવને ફૂટ કઈને મને એને ઉતારી છે. ભાઈના હાથમાં રાખડી પણ કોઈએ નહીં બાંધી. મારા વિનાઈને કોણ રાખડી બાંધે? બેટા આખો દાડો રક્ષાબંધન હતો એટલે તું ભાઈ કરે છે કે આખો દાડો? એટલે તારા મગજમાં તારું સપનું આવી ગયું છે. ભાઈ આપણો ઉપર જતો રહ્યો બિના એક્સિડન્ટમાં પાછો ના આવે. બાપા પણ સપનું નહીં આવ્યું. કોઈ ભાઈ ઊભો છે મારા માથે, ભાઈએ હાથ ફેરવ્યો છે. બાપા હું સપનું નહીં જોયું, મારો ભાઈ આવ્યો તો. બાપા એને કોને પાછો આવે? બેટા મોની રહ્યો કે ભાઈ આ દુનિયા નહીં આવ્યો આપણો ભાઈ.
નહીં માનું બાપા, ભાઈ આવ્યો તો ભાઈ મને બોલાવી છે, હું એના જોડે વાતો કરી છે અને એકદમ થી ખબર ક્યાં જતો રહ્યો ભાઈ. બોલો મને બાપા ભાઈને ભાઈ છે ને લાવું કે તમારી કસમ બાપા ઈ જોડે છે ભાઈને અહીંયા મારી તો તમારી જોડે નહીં ઊભો તો ભાઈ અને મને બૂન બૂન કઈ નહીં મને ઉઠાડી છે બાપા. ભાઈને કોને પાછો આવે, હું એને રાખડી બાંધું, મારે રાખડી ઊની છે બાપા. બેટા ખરેખર એક વાત કહું, તું આટલો ભય ભય કરે ને આખો દાડો તારા ભાઈને રવાનો નહીં કોઈ ઉપર બેટા. એ રાતમાં બની તમે ભેગો થવા જ રક્ષાબંધન દાડો તમે ભેગો થવા આવ્યો છે. તે મારી છોકરાને ઉઠી ના કોઈ દાડો એને કોને મારે રાખડી બાંધી છે બાપા, કોને કેટલી વાર લેતો ભાઈ બેટા ખાસી વાર મારી જોડે વાતે કરી છે બાપા. તે બધે ના બેટા રાખડી ના બધે તું એ હાથે રાખડી ના બધે હાથમાં બધી રહ્યો છે ભાઈ. એ જતો રહ્યો ખબર નહીં. સીધા જતો રહ્યો બેટા. શી ખબર તું મળીને જાય ને? હું ઘણી બૂમ પાડી પણ ભાઈ ના રહ્યો. ખરેખર મીરાસર આજ રહ્યો ને આ ભાઈ બંધનો તહેવાર છે ને, કોઈ ભાઈ આપણો છોકરો તારો ભાઈ નહીં, દુનિયાનો કોઈ ભાઈ ના હોય ને દુનિયામાં હાદસામાં જતો રહ્યો ને બેટા એટલે એને ઉપર ના ખમાય. એની ગુણ નેસર રોતી હોય ને તો એ ભાઈને ઉપર ના ખમાય, એની હાથમાં ના ખમીએ બેટા. આ ભાઈ બંધની અમર પ્રેમ કથા સારી આ રક્ષાબંધને આપણે આ મિત્રોને કહીએ તો ભાઈ આ બધા રિયલ આંસુ છે. એક ભાઈ બહેનની જે વેદના, મારે તો ભાઈ છે અને ભગવાન માતાજી હરેક બહેનોને ભાઈ ના હોય તો મળે એને ભાઈ, એવી હું પ્રાર્થના કરું છું. કારણ કે રક્ષાબંધન એક એવો તહેવાર છે ને કે દિલથી જ્યારે કોઈ બેનને ભાઈ નથી હોતો અને ભાઈને બેન નથી હોતી તો એ રક્ષાબંધનનો તહેવાર એના મનની વેદના એને જ ખબર હોય. એટલે જો કોઈને ભાઈ બેન ના હોય ને તો એક બેનને ભાઈ બનજો ને એક ભાઈને બેન બનજો અને આ તહેવાર ખુશીથી મનાવજો. અને કોઈ બંને તરસોડતા નહીં, બે હાથ જોડો છો બરાબર, એને ઓગણ સ્વીકારજો. જે આલસો ને લઈ લે છે બરાબર. રક્ષાબંધનના દિવસે કોઈ વસ્તુ લેવાની આશાએ રાખડી કોઈ જ બેન નથી બાંધતી, બસ એના એક સારા ભાઈને આશીર્વાદ મળી જાય ને એટલે ઘણું છે. તો ભાઈ બધાને હેપી રક્ષાબંધન. અને મારો ભાઈ જો આ વિડીયો જોતો હોય, મારા ભાઈઓ જો આ વિડીયો જોતા હોય તો તમને બધાને તમારી આ બીના બૂન તરફથી હેપી રક્ષાબંધન ને સારી રીતે રક્ષાબંધન મનાવજો. જય માતાજી. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને હરેક બેનને કહું છું કે જો તમારા પાસે આ વિડીયો આવ્યો હોય ને તો તમારા ભાઈને આ વિડીયો જરૂર મોકલજો ને જે ભાઈનામાં આવ્યો હોય તો તમારી બેનને મોકલજો અને કમેન્ટ કરજો બધા કે તમારા લોકોનો ભાઈ બહેનનો પ્રેમ કેવો છે, આવો અમારા જેવો છે કે નથી. જય